હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો આપણે ગુણાકાર શીખવાના છીએ। સાદો ગુણાકાર, દશાંશ ગુણાકાર અને અપૂર્ણાંક ગુણાકાર શીખવાના છે અને છેલ્લે ગુણાકારની નિશાનીઓ ક્યારે કઈ મૂકવી તે રીતે આપણે પણ શીખવાના છીએ। તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી। હાવ સહેલો પ્રશ્નથી શરૂ કરીશું। 7 ગુણ્યા 8, 7 અઠ્ઠા 56। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। 23 ગુણ્યા 3, 23 ગુણ્યા 3, 3 તેરી 9 ને 3 દુ 6, 69 જવાબ છે આનો। 23નો ઘડિયો આવડતો હોય તો તરત થઈ જાય, એટલા માટે તમારે 1 થી 20 લગીના તો ઘડિયા ફરજિયાત આવડવા પડે। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। 9503 ગુણ્યા 2, 2 તરી 6, 2નો મીંડી હારે ગુણાકાર છે એટલે મીંડી જ આવશે। ગમે એ સંખ્યાનો 0 હારે ગુણાકાર થાય એટલે જવાબ 0 આવે। 2 પંચા 10, 10ની શૂન્ય વધી પડી 1, 2 નવા 18, 18 ને 1 19। આનો રાઈટ આન્સર છે 19,006। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। 3907 ગુણ્યા 268। નીચે 3 સંખ્યા છે, 3 સંખ્યા સાથે ગુણાકાર છે એટલે 2 સંખ્યાનો 0 મેકવાનો, પછી હવે 2નો ગુણાકાર કરવાનો। 2 સત્તા 14, 14નો ચોગડો વધી પડી 1। જો 2નો 0 સાથે ગુણાકાર છે એટલે જવાબ 0 આવશે અને સરવાળો વધી 1 છે એટલે એનો સરવાળો કરવાનો, એટલે સરવાળો તો 0 હોય તોય સરવાળો તો થાય જ તે, એટલે 1 જવાબ આવશે। પછી 2 નવા 18, 18નો આઠડો અને વધી પડી 1, 2 તેરી 6 અને 6 ને 1 7। હવે આ સંખ્યા લેવાની છે, એની પછી એક સંખ્યા છે વધે છે હજુ, એટલે એનો 1 0 મેકવાનો। હવે શાનો ગુણાકાર કરીશું? 6 સત્તા 42, 42નો બગડો વધી પડી 4। જો 6નો 0 સાથે ગુણાકાર છે એટલે 0 અને પ્લસ 4 એટલે 4। 6 નવા 54, 54નો સોગડો અને વધી પડી 5। 6 તરી 18, 18 ને 5 23। હવે 7નું છે, 7 પછી કોઈ પણ સંખ્યા નથી એટલે અહીં 7 પાદરો 7નો ગુણક જ મેકવાનો, એટલે 7 7 49, 49નો 4 વધી પડી 4, અહીં 9 આવશે કા 9 વધી પડી 4। 7નો 0 સાથે ગુણાકાર અને પ્લસ 4 એટલે 4। 7 નવા 63, 63નો તગડો વધી પડી 6। 7 તરી 21 અને 21 ને 6 27। હવે આ બધાનો સરવાળો કરવાનો। 0 0 9 એટલે 9, 4 ને 2 100, 4 ને 4 8 અને 8 ને 3 11 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 4 6, 100 ને 7 13, 13 તગડો વધી પડી 1। 8 અને 2 10, 3 13 અને 1 14, 14 ચોગડો વધી પડી 1। 7 ને 3 10, તો આપણો રાઈટ આન્સર છે। હવે દશાંશવાળી સંખ્યાઓનો ગુણાકાર કરીશું। 13 ગુણ્યા 1.3। પોઈન્ટને ઘડીક ભૂલી જવાનો, પહેલાં સામાન્ય રીતે આપણે ગુણાકાર કરી નાખીએ।
13 નીચે 2 સંખ્યા છે એટલે એક મીંડી મેકવી પડશે. 1 તેરી 3 અને 1 એકા 1. પછી 3 3 પછી કોઈ સંખ્યા નથી એટલે ડાયરેક્ટ 3નો ગુણાકાર કરવાનો. 3 તેરી 9 અને 3 એકા 3. આ બેનો સરવાળો કરવાનો. આનો જવાબ થશે 9 એટલે 9. 3 ને 3 6 અને આ x એ 75. હવે જો પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો જવાબમાં પણ પોઈન્ટ પછી એક જ સંખ્યા આવશે એટલે એક સંખ્યા છોડીને પોઈન્ટ અહીંયા આવે. તો આ આપણો રાઈટ આન્સર છે પોઈન્ટવાળામાં. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. તેમાં જો 2 પોઈન્ટ છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે અને અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે. એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? 1 આ અને 2 આ, એટલે 3 સંખ્યા થઈ. તો જવાબમાં પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી પડે. પહેલાં આપણે નોર્મલ રીતે ગુણાકાર કરી લઈએ. 1.7 ગુણ્યા 0.17. જો તમને 17નો ઘડિયો આવડતો હોય ને તો ડાયરેક્ટ જ ગુણાકાર થઈ જાય. એટલા માટે કહું છું કે 1 થી 20 સુધીના ઘડિયા ફરજિયાત કરી લેવાના. તમારે પરીક્ષામાં તમારે આ 1નો અને 7નો નોખો ગુણાકાર ન કરવો પડે. એક હારે 2 ગુણાકાર થઈ જાય. 17નો ઘડિયો આવડતો હોય ને તો કરીએ આપણે. જો અહીંયા 2 છે એટલે શૂન્ય મેકવું પડશે. જો 17નો ઘડિયો આવડતો હોય ને તો તમારે આ શૂન્યની એ કાંઈ લપ જ ન રહે. પાધરો 17નો 7 હારે જ ગુણાકાર કરવાનો રહે. તો 17 સત્તા 119. 119ના 9 મેકવાના અને 11 વધી જાય. 17 એકા 17. 17 ને 11, 18 ને 28. જો આ પાથરો જવાબ આવી ગયો. સરવાળો નહીં કરવાનો, મીંડી નહીં મેકવાની, કાંઈ નહીં. 17નો ઘડિયો આવડે એટલે પાથરો જવાબ આવી જાય. એટલે કહું છું 1 થી 20 લગીના ઘડિયા ફરજિયાત શીખી જ લેવા. તો પરીક્ષામાં તમને સહેલું પડે, તમારે ખોટો ટાઈમ ન બગડે. હવે પોઈન્ટ પછી એક સંખ્યા અને પોઈન્ટ પછી 2 સંખ્યા, એટલે ટોટલ પોઈન્ટ પછી 3 સંખ્યા છે. તો જવાબ પણ પોઈન્ટ પછી 3 સંખ્યાનો હોવો પડે. અહીંયા ખાલી 3 સંખ્યા છે એટલે જ પોઈન્ટ અહીંયા આવશે 2ની આગળ, અને આગળ આપણે મીંડી ઘરની મૂકી દેવાય. જો થઈ ગયું પોઈન્ટ પછી 3 સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 0.3 ગુણ્યા 0.4. હવે અહીંયા 00 કેમ લખાઈ ગયા નક્કી નથી, પણ આ 1 0 જ આવે. કારણ કે પોઈન્ટની આગળ ગમે એટલે 0 હોય તો કાંઈ ફેર ન પડે. પોઈન્ટની આ બાજુ એટલે જમણી બાજુ 0 હોય તો ફેર પડે. ડાબી બાજુ પોઈન્ટની ગમે એટલે 0 લગાડો તો ફેર ન પડે. એટલે આપણે 1 0 કાઢી નાખ્યા, ભૂલથી આવી ગયેલો છે. તો 4 તેરી 12. પહેલાં સાદી રીતે ગુણાકાર કરી નાખવાનો આપણે. 4 તેરી 12. પછી જોવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે. આ પોઈન્ટ પછી આ એક સંખ્યા છે અને અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે. એટલે ટોટલ 2 સંખ્યા થઈ. તો જવાબમાં પણ પોઈન્ટ પછી 2 સંખ્યા હોવી પડે. તો આ 1 અને આ 2, એટલે આપણો પોઈન્ટ અહીંયા આવશે અને આગળ ઘરની મીંડી મૂકી દેવાની. કારણ કે પોઈન્ટ પછી આની કોઈ મીંડી હોય એનું કાંઈ ફેર ન પડે, ગમે એટલી મૂક્યું એટલી મેકાય. હવે અપૂર્ણાંકના ગુણાકાર શીખ્યું. અપૂર્ણાંકના ગુણાકાર તો હાવ સહેલા છે. એનાથી એક સહેલું કાંઈ બીજું વસ્તુ નહીં, ખાલી છેદ જ ઉડાડવાના રહે અપૂર્ણાંકના ગુણાકારમાં. તો ચાલુ કરી આપણે રકમમાં છેદ ઉડાડી નાખશું. 8ની કઈ સંખ્યા અરે 32નો ભાગાકાર કરી શકાય. એટલે 8 ચોક 32. અહીંયા ઉડ્યા, અહીંયા વધ્યા 4. હવે આ સંખ્યા અને આ સંખ્યા વધી, 2નો ગુણાકાર કરવાનો. 30 ગુણ્યા 4. હવે મીંડીનું મેં એક શીખવાડ્યું છે કે કોઈ પણ મીંડી સાથે ગુણાકાર હોય એટલે મીંડી પાથરી મૂકી દેવાની અને સંખ્યાનો પાથરો ગુણાકાર કરી નાખવાનો. 4 તેરી 12. આ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. 17 તેરી 51.
અને 9 પંચા 45, 5 ને 9 3 વધ્યા, 5 ગુણ્યા 3 બરાબર 5 તેરી 15. આ આપણો રાઈટ આન્સર છે. અપૂર્ણાંકનો ગુણાકાર તો હાવ સહેલો છે. હવે આપણે ગુણાકારની માઇનસ અને પ્લસ નિશાની હોય કોઈ પણ સંખ્યામાં, જો આ માઇનસ અને પ્લસ હોય ત્યારે તે કઈ રીતના જવાબમાં માઇનસ આવે કે પ્લસ આવે તેવું બહુ કન્ફ્યુઝન રહેતું હોય, તો આપણે એને પણ દૂર કરી નાખીએ. જો રકમ એક જ છે અને અલગ અલગ નિશાની હોયથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ તમને. તો શરૂ કરીએ કે જ્યારે કોઈ સંખ્યા -3 એનો ગુણાકાર -4 સાથે હોય તો જવાબમાં માઇનસ મેકવા કે પ્લસ મેકવા. તો તેનો નિયમ છે કે જ્યારે બે સંખ્યા માઇનસ હોય ને ત્યારે જવાબીનો પ્લસ થઈ જાય છે અને નિશાની પણ પ્લસની આવે. તો -3 ગુણ્યા -4, 4 તરી 12. પણ કેવા? હવે બે પ્લસનું ઉદાહરણ લઈએ. +3 ગુણ્યા +4. આગળ નિશાની નથી એનો મતલબ એ પ્લસ જ ગણાય. એવું પાછું ન પૂછતા પ્લસ તો નથી લખેલા, પણ એ પ્લસ આપણે મૂકતા નથી પણ પ્લસ જ ગણાય. 4 તરી 12. જુઓ બે નિશાની સરખી છે અહીંયા તે એટલે +12 આવ્યો જવાબ. અહીંયા પણ બે નિશાની સરખી છે એટલે +12 આવ્યો. હવે જ્યારે વિરુદ્ધ નિશાની હોય કે માનો કે અહીંયા +3 છે અને અહીંયા -4 છે તો જવાબ માઇનસમાં આવે એટલે 4 તરી 12 તો એ છે જ તે, પણ અહીંયા માઇનસ છે તેથી નિશાની માઇનસની આવશે. એક પ્લસ હોય અને એક માઇનસ હોય ત્યારે હંમેશા માઇનસ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અહીંયા -3 છે, અહીંયા -4 હતા, અહીંયા -3 છે તો પણ આનો જવાબ -12 જ આવે. સરખી નિશાની હોય માઇનસ ભલે માઇનસ હોય પણ સરખી નિશાની છે ને બે એટલે 12 આવશે. પછી અહીંયા જો પ્લસ છે બે સરખી નિશાની છે એટલે +12 આવશે. અહીંયા જો એક પ્લસ છે એક માઇનસ છે એટલે -12 આવે. અહીંયા એક માઇનસ પહેલાં માઇનસ છે અને પછી પ્લસ છે તોય તે -12 જ જવાબ આવે. તો તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો આવા નવા ગણિતના ફેક્ટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. લાઈક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ભાગાકાર લઈને આપણે આવવાના છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.